ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે વિસર્જનના હિસાબોની પતાવટ અંગેની જુદી જુદી કાનૂની જોગવાઈઓ જોવાની છે. આગળના લેક્ચરની અંદર આપણે ભાગીદારી પેઢીના વિસર્જનની જુદી જુદી રીતો અથવા પદ્ધતિઓ જોઈ હતી. અદાલત દ્વારા વિસર્જન, અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન. આજે હિસાબોના પતાવટ માટેની કેટલીક કાનૂની જોગવાઈઓ, કારણ કે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય એટલે બધા ભાગીદારો છૂટા થાય અને એના હિસાબોની પતાવટ કરવાની હોય, હિસાબો પૂરા કરવાના હોય, પણ એના માટેની કેટલીક કાનૂની જોગવાઈઓ છે. એ કાનૂની જોગવાઈઓ આપણે જોવાની છે. તો ભાગીદારી પેઢીના વિસર્જન માટે હિસાબોની પતાવટ અંગેની જે કાનૂની જોગવાઈઓ છે, એમાં પહેલી જોગવાઈ છે પેઢીની ખોટ અંગેની જોગવાઈ. ચાલો, ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે જે ખોટ હોય, આ ખોટની પતાવટ કઈ રીતે કરવી? તો પહેલાં જોઈએ આપણે ભાગીદારી પેઢીના વિસર્જન અંગે પેઢીની ખોટ અંગેની જોગવાઈ. તો સૌ પ્રથમ આવી ખોટ પેઢીના નફામાંથી માંડી વાળવી. જે પેઢીના વિસર્જન માટે જે ખોટ એકત્રિત થયેલી હોય, એ ખોટ પહેલાં કેમાંથી માંડી વાળવાની? પેઢીના નફામાંથી. પેઢીનો જે એકત્રિત થયેલો નફો હોય, માનો કે સામાન્ય અનામત છે, અનામત ભંડોળ હોય, નફા નુકસાન ખાતાની જમા બાકી હોય, તો આ એકત્રિત નફો જે હોય એમાંથી પહેલાં આવી ખોટ માંડી વાળવાની. એટલે સૌ પ્રથમ આવી ખોટ પેઢીના નફામાંથી માંડી વાળવાની. પણ જો નફો પૂરતો ન હોય, નફો પૂરતો છે નહીં, જેટલી ખોટ છે એના કરતાં નફો ઓછો છે, તો જો નફો પૂરતો ન હોય તો આવી ખોટ ભાગીદારોની મૂડીમાંથી ભરપાઈ કરવી. જો નફો પૂરતો ન હોય તો આવી ખોટ છે એ ભાગીદારોની મૂડીમાંથી ભરપાઈ કરવાની. કારણ કે ભાગીદારોની જવાબદારી આપણે જાણીએ છીએ કે ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે. એટલે જો નફો પૂરતો ન હોય તો ભાગીદારોની મૂડીમાંથી ભરપાઈ કરવાની. પણ હવે છેલ્લે જો મૂડી પણ પૂરતી ન હોય, જો મૂડી પૂરતી ન હોય તો આવી ખોટ ભાગીદારો નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી લે છે અને પોતાની અંગત મિલકતો વેચી ખોટ ભરપાઈ કરવી પડે. જો મૂડી પૂરતી ન હોય તો આવી ખોટ ભાગીદારો નફા નુકસાનના પ્રમાણમાં વેચી લે અને પોતાની અંગત મિલકતો વેચીને પણ, કારણ કે એની જવાબદારી અમર્યાદિત છે, એટલે અંગત મિલકતો વેચીને પણ આવી ખોટ ભરપાઈ કરવી પડે. તો 3 બાબતો આવશે આની અંદર. પેઢીની ખોટ અંગેની કાનૂની જોગવાઈ. સૌ પ્રથમ આવી ખોટ પેઢીના નફામાંથી માંડી વાળવાની. જો નફો પૂરતો ન હોય તો ભાગીદારોની મૂડીમાંથી ભરપાઈ કરવાની. અને જો મૂડી પૂરતી ન હોય તો આવી ખોટ ભાગીદારો નફા નુકસાનના પ્રમાણમાં વેચી લે અને પોતાની અંગત મિલકતો વેચીને પણ આવી ખોટ ભાગીદારોએ ભરપાઈ કરવી પડે. તો આ પહેલી છે કાનૂની જોગવાઈ પેઢીની ખોટ અંગેની. લખી નાખો. આપણે બીજી જોગવાઈ જોઈએ પછી.
ચાલો બીજી જોગવાઈ આવશે પેઢીના દેવા અને ભાગીદારોના અંગત દેવા. ચાલો બીજી કાનૂની જોગવાઈ પેઢીના દેવા અને ભાગીદારોના અંગત દેવા અંગેની જોગવાઈ. સૌપ્રથમ પેઢીની મિલકતો વેચી પેઢીના દેવા ચૂકવાય, ત્યારબાદ રકમ વધે તો ભાગીદારોના અંગત દેવા ચૂકવાય. ચાલો વિસર્જન થાય એટલે પેઢીની મિલકતો વેચવામાં આવે. પેઢીની મિલકતો વેચી અને સૌથી પહેલાં પેઢીના દેવા ચૂકવવાના, પછી જો રકમ વધે તો ભાગીદારોના અંગત દેવા ચૂકવાય. પેઢીનું વિસર્જન થશે એટલે એક એક મિલકતો વેચતું જવાનું. જેમ જેમ મિલકતો વેચાતી જાય એમાંથી પહેલાં તમારે પેઢીના દેવા ચૂકવતું જવાનું છે અને પછી જો રૂપિયા વધે તો ભાગીદારોના અંગત દેવા ભાગીદારો ચૂકવી શકે. એટલે પેઢીની મિલકત વેચીને પહેલાં પેઢીના દેવા ચૂકવાય, પછી રકમ વધે તો ભાગીદારોના અંગત દેવા ચૂકવાય. પણ જો પેઢીની મિલકતો પેઢીના દેવા ચૂકવવા માટે પૂરતી ન હોય, પેઢીની મિલકતો છે એ પેઢીના દેવા ચૂકવવા માટે પૂરતી છે નહીં, તો પ્રોબ્લેમ થાય. શું પ્રોબ્લેમ થાય? માનો કે પેઢીની મિલકતો છે 10 લાખની અને દેવા છે 15 લાખના. તો પેઢીની મિલકતો 10 લાખની વેચી અને તમે 10 લાખના દેવા ચૂકવી શકશો, તોય 5 લાખના દેવા વધશે. તો આવા સંજોગોમાં શું કરવામાં આવે? જો પેઢીની મિલકતો પેઢીના દેવા ચૂકવવા માટે પૂરતી ન હોય તો ભાગીદારો પોતાની અંગત મિલકતો વેચી સૌપ્રથમ પોતાના અંગત દેવા ચૂકવે, ત્યારબાદ જો રકમ વધે તો પેઢીના દેવા ચૂકવાય. જો પેઢીની મિલકતો પેઢીના દેવા ચૂકવવા માટે પૂરતી ન હોય તો ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે, એટલે ભાગીદારોએ પોતાની અંગત મિલકતો વેચવી પડે. અંગત મિલકતો ભાગીદારો વેચશે તો પહેલાં પોતાના અંગત દેવા ચૂકવશે અને પછી જો રકમ વધે તો પેઢીના દેવા ચૂકવશે. તો આ બે બાબતો આમાં તમારે ધ્યાનમાં રાખવાની છે, પેઢીના દેવા અને ભાગીદારોના અંગત દેવા. હવે જો કઈ રીતે યાદ રાખશો તો કે પેઢીની મિલકતો વેચો તો પહેલાં પેઢીના દેવા ચૂકવવાના, પછી રૂપિયા વધે તો અંગત દેવા ચૂકવવાના. પણ જો અંગત મિલકત વેચો તો પહેલાં પોતાના અંગત દેવા ચૂકવાય અને પછી રકમ વધે તો પેઢીના દેવા ચૂકવાય. શોર્ટમાં યાદ રાખવું હોય તો પેઢીની મિલકત વેચીને પહેલાં પેઢીના દેવા ચૂકવાય, પછી રકમ વધે તો અંગત દેવા ચૂકવાય. પણ જો અંગત મિલકત વેચશો તો પહેલાં અંગત દેવા ચૂકવવાના, પછી રૂપિયા વધે તો પેઢીના દેવા ચૂકવવાના. એટલે જે મિલકત વેચો એ પહેલાં ચૂકવાના. પેઢીની મિલકત વેચો પહેલાં પેઢીના દેવા ચૂકવવાના, અંગત મિલકત વેચો તો પહેલાં અંગત દેવા ચૂકવવાના. રહી જાય યાદ? પેઢીની મિલકત વેચશો તો પેઢીના દેવા પહેલાં ચૂકવવાના, પછી રકમ વધે તો અંગત દેવા ચૂકવવાના. અને જો અંગત મિલકતો વેચો તો પહેલાં અંગત દેવા ચૂકવવાના, પછી રૂપિયા વધે તો પેઢીના દેવા ચૂકવવાના.
એટલે ભાગીદારોના અંગત દેવા અને પેઢીના દેવા અંગેની કાનૂની જોગવાઈમાં તમારે આ બે બાબતનો ઉલ્લેખ કરવાનો. ફરીથી સૌપ્રથમ પેઢીની મિલકત વેચી પેઢીના દેવા ચૂકવાય, ત્યારબાદ રકમ વધે તો ભાગીદારના અંગત દેવા ચૂકવાય. પણ જો પેઢીના દેવા ચૂકવવા માટે પેઢીની મિલકતો પૂરતી ન હોય તો ભાગીદારોની અમર્યાદિત જવાબદારી છે. પેલા ભાગીદારો અંગત મિલકત વેચીને અંગત દેવા ચૂકવશે, પછી રકમ વધશે તો પેઢીના દેવા ચૂકવશે. તો ચાલો આ બીજી જોગવાઈ લખી નાખો. ચાલો ત્રીજી જોગવાઈ, ભાગીદારોની પેઢીને આપેલ લોન. ભાગીદારોની પેઢીને જે લોન આપી હશે તે હવે પેઢીનું વિસર્જન થાય છે, હિસાબોની પતાવટ થાય છે, બધા ભાગીદારો છૂટા થાય છે. તો ભાગીદારોએ પેઢીને લોન આપી હશે એનું શું કરવાનું? તો એના માટેની આ કાનૂની જોગવાઈ છે. ઘણીવાર એવું થાય કે ભાગીદારો એ જે પેઢીને ઉછીના રૂપિયા આપ્યા હોય તો પેઢીની મિલકત વેચીને એમ કે ભાઈ પહેલાં મારા રૂપિયા હું લઈ લઉં, મેં પેઢીને જે ઉછીના આપ્યા છે એ મૂડી નહીં, લોન આપી છે. તો આવું ન થાય એના માટે પણ કાનૂની જોગવાઈઓ રાખેલી છે. તો ભાગીદારોની પેઢીને જે લોન આપેલી છે એ ક્યારે ચૂકવવામાં આવે? સૌ પ્રથમ પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવાય. સૌથી પહેલા પેઢીનું વિસર્જન થશે એટલે વિસર્જન કરવા માટે જે ખર્ચ થયો હોય એને વિસર્જન ખર્ચ કહેવાય. પેઢીનું વિસર્જન કરવા માટે પણ ખર્ચ કરવો પડે, કારણ કે પેઢીનું વિસર્જન થાય, બધી મિલકતો વેચવામાં આવે અને મિલકતો વેચો ત્યારે ઘણા બધા પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થવું પડે. એના દસ્તાવેજો તૈયાર કરવા પડે, રજિસ્ટ્રેશન તૈયાર કરવું પડે. તો પેઢીનું વિસર્જન કરવાનું કાર્ય છે એ ખૂબ જ અટપટું છે અને વિસર્જન કરવા માટે થઈને જે ખર્ચ કરવો પડે એને વિસર્જન ખર્ચ કહેવાય. ઘણીવાર તો બહુ મોટી પેઢીઓ હોય તો પેઢીનું વિસર્જન કરવા માટે એક ખાસ વ્યક્તિની નિમણૂક કરવામાં આવે જેને ફળચા અધિકારી કહેવાય. તો આ જે ફળચા અધિકારી છે એ પેઢીનું વિસર્જન કરી દેશે, મતલબ કે બધી મિલકતો વેચી દેશે, દેવા ચૂકવી દેશે, આખી પ્રક્રિયા એ પૂરી કરી દેશે અને બદલામાં પોતે મહેનતાણું લેશે. તો એ જે મહેનતાણું લે છે એ વિસર્જન ખર્ચ કહેવાય. ઘણીવાર કોઈ ભાગીદાર છે એ પોતે વિસર્જન કરવાની જવાબદારી સ્વીકારે. કોઈ ભાગીદાર એમ કે ભાઈ મને 10,000 આપી દેજો ને હું પેઢીનું વિસર્જન કરી દઈશ, તો ભાગીદારને 10,000 ચૂકવવા પડશે, તો એ વિસર્જન ખર્ચ છે. તો પેઢીની મિલકત વેચાય એટલે સૌ પ્રથમ પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવી દેવાનો. હવે માનો કે તમે જ ભાગીદાર છો અથવા ફળચા અધિકારી છો, તમે વિસર્જન કરવાની જવાબદારી સ્વીકારી એટલે પેલી જ મિલકત વેચાશે, જે રૂપિયા આવશે એ પહેલાં તમે તમારા પોતાના ખિસ્સામાં નાખી લેવો. છેલ્લે વધે ન વધે, જોકે ન વધે તો એને તો ચૂકવવા જ પડે ભાગીદારોની અંગત મિલકત વેચીને પણ એ શું કરશે કે પેલા પેઢીની મિલકત વેચાશે એટલે પેલા પોતાના રૂપિયા પોતે લઈ લેશે. તો સૌ પ્રથમ પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવાય, ત્યારબાદ ત્રાહિત પક્ષના દેવા ચૂકવાય. સૌથી પહેલા પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવવાનો, પછી રૂપિયા વધે એમાંથી ત્રાહિત પક્ષના દેવા ચૂકવવાના. ત્રાહિત પક્ષમાં કોણ આવે? લેણદારો છે, દેવી ઊંડી છે, ચૂકવવાના બાકી ખર્ચા હોય, બેંક લોન હોય, આ બધાય ત્રાહિત દેવા ચૂકવી દેવાના.
પેલા વિસર્જન ખર્ચ ચૂકવવાનો, પછી રૂપિયા વધે એમાંથી ત્રાહિત પક્ષના દેવા ચૂકવી દેવાના, અને ત્રાહિત પક્ષના દેવા ચૂકવાઈ જાય પછી ભાગીદારોની લોન ચૂકવાય. એટલે જો ભાગીદારની લોન ચૂકવવાનો ક્રમ કેટલામો થશે? ત્રીજો. ભાગીદારોની પેઢીને આપેલ લોન ક્યારે ચૂકવાય? તો કે પેલા વિસર્જન ખર્ચ ચૂકવાઈ જશે, પછી રૂપિયા વધ્યા હોય એમાંથી ત્રાહિત પક્ષના દેવા ચૂકવાઈ જશે, અને પછી રૂપિયા વધશે તો ભાગીદારોની લોન ચૂકવાશે. પણ હજી એમાં એક બાબત છે, જો ભાગીદારોની લોન ચૂકવવા માટે રકમ પૂરતી ન હોય તો લોન પ્રમાણસર ચૂકવાય. આ એક શબ્દ તમારે યાદ રાખવાનો છે. વિસર્જન ખર્ચ ચૂકવી દીધો, ત્રાહિત પક્ષના દેવા ચૂકવી દીધા, હવે ભાગીદારોની લોન ચૂકવવાનો વારો આવ્યો, પણ જેટલી ભાગીદારોની લોન છે એટલા રૂપિયા હવે વધ્યા નહીં, તો લોન પ્રમાણસર ચૂકવી દેવાની. હવે પ્રમાણસર લોન ચૂકવવી એટલે શું? આપણે જોઈએ એના માટે એક ઉદાહરણ. દાખલા તરીકે પેઢી પાસે રકમ વધી 75,000 રૂપિયા. કેટલા રૂપિયા વધ્યા? 70,000 રૂપિયા પેઢી પાસે વધ્યા. આપણે 75 રાખીએ. વિસર્જન ખર્ચ ચૂકવાઈ ગયો, ત્રાહિત પક્ષના દેવા ચૂકવાઈ ગયા, હવે રૂપિયા વધ્યા પેઢી પાસે 75,000. બે ભાગીદારોની લોન છે, એ અને બી. એની લોન 1 લાખ રૂપિયા છે અને બીની લોન 50,000 છે. તો લોન ચૂકવવા માટે પૂરતી રકમ છે નહીં. પેઢી પાસે રૂપિયા કેટલા છે? 75,000. એની લોન કેટલાની છે? 1 લાખની. બીની લોન કેટલાની છે? 50,000ની. એ એમ કે ભાઈ 75,000 હું લઈ જાઉં, તો આને કાંઈ ન મળે. આ એમ કે 50,000 હું લઈ જાઉં, 25,000 વધે એ તું રાખજે, એમ પણ ન હાલે. વિવાદો થાય. એ ન થાય એટલા માટે જ શું છે? કાનૂની જોગવાઈઓ. તો 75,000 રૂપિયા બે ભાગીદારોના લોનનું પ્રમાણસર લોન ચૂકવાય. તો લોનનું પ્રમાણ કેટલું છે? 2:1. 1 લાખ અને 50,000. તો 2:1 પ્રમાણમાં લોન ચૂકવવાની. મતલબ કે 75,000 માંથી આને પ્રમાણમાં કેટલા આવશે? 50,000. આને કેટલા આવશે પ્રમાણમાં? 25,000. તો આ રીતે 75,000 લોન છે એ પ્રમાણસર ચૂકવાની થાય. તો 4 બાબતો આમાં તમારે યાદ રાખવાની છે. સૌ પ્રથમ પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવાય, પછી રકમ વધે એમાંથી ત્રાહિત પક્ષના દેવા ચૂકવાય, પછી રકમ વધે એમાંથી ભાગીદારોની લોન ચૂકવાય. પણ ચોથો ઉલ્લેખ તમારે કરવો પડે કે જો લોન ચૂકવવા માટે રકમ પૂરતી ન હોય તો લોન પ્રમાણસર ચૂકવવામાં આવે છે. તો આ કઈ જોગવાઈ થઈ? ભાગીદારોએ પેઢીને આપેલી લોન અંગેની જોગવાઈ. તો ચાલો આ એક જોગવાઈ લખી નાખો.